ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે સ્વાતંત્રતા પર્વ નિમિત્તે શહેર પ્રમુખ કુંવરભાઈ શાહના વરદ હસ્તે ધ્વજવંદન કરાયું। શહેર ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે સ્વાતંત્ર્ય પર્વ દિવસ નિમિત્તે ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ધ્વજારોહણ કાર્યક્રમમાં ઉપસ્થિત શહેર પ્રમુખ કુંવરભાઈ શાહના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવતા ઉપસ્થિત કાર્યકર્તાઓ દ્વારા સમૂહ રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું। આજના દિવસે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અને સરકારની વિવિધ યોજના અંગે તેમના પ્રવચનમાં પ્રકાશ પડાયો હતો। તદુપરાંત ભાવેણાનું નામ રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રમતગમત, સાંસ્કૃતિક પ્રવૃત્તિ તેમજ વિવિધ ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરનાર યુવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું। गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा। विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा। तव शुभ नामे जागे, तव शुभ आशीष मांगे। गाहे तव जय गाथा, जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे। ભારત પોતપોતાના સ્થાન ઉપર બેસી જઈશું। ભારત માતા કી મંજિલ સુધી પહોંચવાનું સાહસ જન્મે છે અને ગોલ્ડ મેડલો વિજય પ્રાપ્ત કરે અને ગૌરવશાળી વારસાને વિશ્વ મંચ પર રજૂ કરીને આપણું ભાવનગરનું ગૌરવ વધારી રહ્યા છે। ત્યારે હું મહાનગરપાલિકાના સૌ ભાવનગર વાસીઓને 80માં સ્વાતંત્ર્ય પર્વની પહેલાં તો ખૂબ ખૂબ શુભકામનાઓ। ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર પાર્ટી કાર્યાલય ખાતે આજે ધ્વજારોહણનો કાર્યક્રમ હતો। જે રીતના નરેન્દ્રભાઈ લાલ કિલ્લા ઉપરથી દેશના યુવાનો માટે પણ આજ જાહેરાત કરી છે કે દેશના 1 કરોડ યુવાનોને એઆઈથી જે રીતના ક્લાસીસ માટે થઈ અને ફ્રી આપવામાં આવશે। ભાવનગર મહાનગરપાલિકામાં પણ આગામી જે ચૂંટણી હતી તેની અંદર પણ 44 સીટ આવી અને ભાવનગર મહાનગરપાલિકામાં સતત 31 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીનું શાસન થયું છે। આ વિકાસ જે રીતના ભારતીય જનતા પાર્ટીનો થઈ રહ્યો છે અને લોકોનો જે વિશ્વાસ અમને જે મળી રહ્યો છે, ત્યારે આજ સ્વાતંત્ર્ય પર્વના દિવસે પણ કાળિયાબીડનું જે ટાંકી અત્યારે જે ડિમોલિશ થયું છે ત્યાં આગળ પણ એક અમર જવાન સર્કલ બનાવવાનું પણ આગામી દિવસોમાં આયોજન છે અને મહારાણા પ્રતાપની પ્રતિમા પણ મૂકવાનું ત્યાં આગળ એક આયોજન આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા કરવામાં આવેલું છે। આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે ભાવનગર પાર્ટી કાર્યાલય ખાતે ભાવનગરના પ્રથમ નાગરિક બેન શ્રી ઉષાબેન, સૌ પદાધિકારીઓ, પૂર્વ અધ્યક્ષશ્રીઓ, મારા સાથી મહામંત્રી સંગઠનની ટીમ તેમજ સૌ કાર્યકર્તાઓ આજે ધ્વજારોહણમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા।